તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે આપ સૌના નામમાં કે પછી આપ સૌની ખેતીની જમીનના 7/12ના ક્ષેત્રફળમાં કે પછી કોઈ અન્ય નકશો જે તમારા 7/12ની અંદર દર્શાવવામાં આવેલો હોય છે તેમાં કઈ પણ પ્રકારની ભૂલ હોય કે પછી કોઈ અન્ય પ્રકારની ભૂલ હોય તમારા ખેતીની જમીનના 7/12ની અંદર પ્રમોલ્ગેશન થઈ ગયા બાદ એટલે કે તમારા ગામની અંદર રીસર્વેની જો કામગીરી થઈ ગઈ હોય દોસ્તો, તો રીસર્વેની કામગીરી થઈ ગયા બાદ ઘણા બધા ખેડૂત મિત્રો છે તેમના 7/12ની અંદર ઘણા બધા ચેન્જીસ આવી જાય છે। એટલે કે માપના ક્ષેત્રફળમાં જે વધારો ઘટાડો થવો અથવા તો તેનો નકશો છે તે નકશો ન બતાડવો અથવા તો નકશો બીજી જમીનનો બતાડવો, તમારી જે જમીન છે તેનો નકશો નહીં પરંતુ કોઈ અન્ય ખેતીની જમીનનો નકશો બતાડવો કે પછી કોઈ અન્ય કાંઈ ભૂલ હોય, નામમાં ભૂલ આવી હોય તો તેવા ભૂલનો સુધારો થઈ જશે। તો ક્યારે થઈ જશે અને કેવી રીતે થશે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપ સૌને જણાવું દોસ્તો। તો વિડીયોને શરૂ કરતા પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે તમે ખેડૂત ખાતેદાર હો અને તમારી ખેતીની જમીનના 7/12માં જે ગામની અંદર પ્રમોલ્ગેશનની કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે અને પૂર્ણ થઈ ગયા બાદ તમને જે નવો સર્વે નંબર ફાળવવામાં આવેલો છે તો તે નવો સર્વે નંબર છે તેમની અંદર તમારા જમીનના માપમાં ભૂલ હોય કે પછી કોઈ અન્ય ભૂલ હોય, નકશામાં ભૂલ હોય, ક્ષેત્રફળમાં ભૂલ હોય, જે કાંઈ પણ XYZ પ્રકારની ભૂલ હોય તો તેનો સુધારો તમારે તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીનો સમયગાળો તમારી પાસે છે। એટલે કે આજથી લગભગ 1 વર્ષનો સમયગાળો તમારી પાસે છે। 1 વર્ષના સમયગાળાની અંદર જો તમારા 7/12માં આવી કઈ ભૂલ ચાલતી હોય પ્રમોલ્ગેશન થઈ ગયા બાદ તો ફટાફટ તેની કાળજી રાખી અને આ કામગીરી પતાવી દો। આ કામગીરીના ટાઈમમાં દોસ્તો સરકારે 1 વર્ષનો વધારો કર્યો છે। જે કોઈ પણ વ્યક્તિના પ્રમોલ્ગેશન થઈ ગયું છે તો તેવા વ્યક્તિઓને આવી કાંઈ પણ પ્રકારની ભૂલ છે તો તેવા વ્યક્તિઓ DILR કચેરી લાગુ જે તમને પડતી હોય જિલ્લાની અંદર આ કચેરી આવી હોય દોસ્તો, જમીન માપણી વિભાગ, આ કચેરીની અંદર તમે અરજી આપી રીસર્વેની અને તમારી કામગીરી છે જે કાંઈ પણ તમારા ભૂલ થઈ હોય તે ભૂલનો સુધારો તમે અરજી આપી અને કરાવી શકો છો। દોસ્તો રીસર્વેની કામગીરી છે તે અત્યારે હાલ ઘણા બધા ગામોમાં ચાલી રહી છે। જે ગામમાં નથી થયું તે ગામમાં રીસર્વે થવાનું છે અને રીસર્વે થઈ ગયા બાદ તેમને જે નવો સર્વે નંબર ફાળવવામાં આવે તે સર્વે નંબર ફાળવવામાં જો તે સર્વે નંબરની અંદર કંઈ પણ 7/12માં ભૂલ આવી હોય તો તે 7/12ની ભૂલનો સુધારો છે તે 31 ડિસેમ્બર 2024 સુધીમાં તમારે સુધારો થઈ જશે। તો જે કોઈ પણ ખેડૂત મિત્રોને આવી ભૂલ છે તે લોકો ફટાફટ DILR કચેરીમાં અરજી કરી દે અને જે તેને ભૂલ આવી છે તે ભૂલનો સુધારો ફટાફટ કરાવી દે। તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।